નાથ વેરાવળ માછીમારો દ્વારા બંદરમાં જેવલા ફિશની પરિવહન કરતા માછીમારો સાથે પોલીસની બેઠક યોજાઈ। માછીમારોના પરિવહન સામે અગાઉ જિલ્લામાં કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જેમાં ખુલ્લા વાહનોમાં ફિશ પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। વેરાવળમાં માછીમારો પરંપરાગત બંદરમાં જવાલા ફિશનું પરિવહન કરે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી વેરાવળના 2 ઓવરબ્રિજના કામ ગોકળ ગતિએ ચાલે છે કે જેને લઈ રાહદારીઓને બંદરમાંથી પસાર થવું પડે છે। ત્યાં માછીમારો જે જવાલા ફિશનું પરિવહન કરે છે તેનું પાણી પરિવહન દરમિયાન પાણી રોડ ઉપર રેલાય છે કે તેથી બંદરના મુખ્ય માર્ગ ઉપર અકસ્માતનો ભય રહે છે। આખરે પોલીસ દ્વારા તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે તમામ માછીમારો પોતાના પરિવહનમાં બેશન બોક્સ ફરજિયાત રાખી તેમાં ફિશ રાખવી। मुख्य कारण ए छे के जे बंदरनो रस्तो छे राहदारी रस्तो नथी, ए फिशरीज उद्योग माटे रिजर्व राखेलो रस्तो छे अने बंदरना वाहन रस्ता परथी मत्स्य उद्योगने लगता वाहनोनी अवर जवी थवी जरूरी छे अने कम्पलसरी छे। परंतु हमणां जे ओवरब्रिज नुं काम अटकेलुं छे घणा वर्षोथी एना कारणे राहदारी लोको पण आ बंदरना रस्ता परथी जई रह्या छे। અમારો માછીમારનો ધંધો પાણી સાથે જોડાયેલો છે અને દરિયામાં જ્યાંથી અમે ફિશિંગ કરીએ ત્યાંથી માંડીને કંપની સુધી માલ પહોંચાય ત્યાર સુધીમાં પાણીનો ભાગ રહેવાનો છે અને રસ્તાઓની જે હાલત છે કે ખાડા કપચા છે, લાઇટોનો અભાવ છે, એના કારણે પણ થઈને ઘણી વખત નાના મોટા એક્સિડન્ટો થાય છે। આ જે જવલા ફિશ વાળી ખાસ કરીને વાત હતી, માત્ર જવલા ફિશનું કારણ નથી આમાં, બંદરની અંદર બરફની પણ રિક્ષાઓ ચાલે છે, ડીઝલની પણ ચાલે છે, મુંડા અને ઘણી બધી એવી ફિશરીઝને લગતી ઘણી બધી રિક્ષાઓ ચાલતી હોય જેનું પણ ક્યાંક ને ક્યાંક પાણી નીચે ઢોળાતું હોય છે। પણ અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે માત્ર જવલાવાળાના કારણે જ આ વસ્તુ થઈ રહી છે। હવે જવલાના ધંધા સાથે જે લોકો જોડાયેલા છે બધા ગરીબ લોકો છે। અત્યારે 500-700 લોકો અહીંયા ભેગા થયા હતા। આ બધા પરિવાર રોજે રોજનું કરીને કમાઈને ખાવાવાળા છે, એમની સાથે રિક્ષાવાળા છે। એટલે જવલાની સાથે જે ફિશિંગ કરીને બોટોમાંથી આવે છે એ ભાઈઓ, જે એમના વેપારી છે એ ભાઈઓ અને જે રિક્ષા વાહન ચલાવે છે એ ભાઈઓ, આ ત્રણેયના પરિવાર માત્ર એક જ ધંધા પર ચાલે છે અને સરકારે જવલા ફિશ પર કોઈ પ્રતિબંધ લગાડેલો નથી, એકદમ ઓફિશિયલ ધંધો છે। પરંતુ કોઈ પણ પ્રકારે આ જવલાના ધંધા કરનાર લોકોને એક નેગેટિવ રીતે ચિતરી દેવામાં આવ્યા છે। હકીકતમાં પરિસ્થિતિ એનાથી આખી અલગ છે। એટલે જે હમણાં છેલ્લા 3-4 દિવસથી વેપાર ધંધા બંધ હતા અને ડિપાર્ટમેન્ટ તરફથી જે નિર્દોષ જે રિક્ષા ચાલકો છે એને પકડવામાં આવેલા હતા, એટલે છેલ્લા 4 દિવસથી આ ધંધો બંધ હતો। એટલે આજે અમે અમારી સામાજિક એક ફરજના ભાગરૂપે સીટીપીઆઈ ગઢવી સાહેબ અને એસઓજી પીઆઈ કાગડા સાહેબ સાથે એક રૂબરૂ મિટિંગ કરાવી છે અને જે લોકો આના ભોગ બને છે, નિર્દોષ લોકો ભોગ બને છે, એની વાસ્તવિકતા સાહેબને વાકેફ કરવાની અને માનનીય કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલો છે એનો અમલ પણ યોગ્ય રીતે થાય, એ બંનેનું સમન્વય થાય, એ વાર્તાલાપ માટે આજે મિટિંગ કરવામાં આવેલી હતી। જે તે સમયે આખી જે બંદરનો જે વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તાર હતો, એ જીએમબી વિભાગમાં આવેલો હતું, પણ છેલ્લા 1.5 થી 2 વર્ષ પહેલા આ સમગ્ર વહીવટ ફિશરીઝ વિભાગને આપી દેવામાં આવેલો છે। એટલે અત્યારની પ્રાઇમરી જે સાફ સફાઈની જવાબદારી છે ફિશરીઝ વિભાગની છે અને એમાં સાફ સફાઈનું જે કંઈ બજેટ છે ફિશરીઝ વિભાગને ઓલરેડી ફાળવી દેવામાં આવેલું છે। પરંતુ સમગ્ર વેરાવળની જવાબદારી તો આખી નગરપાલિકાની થતી જ હોય છે, તો નગરપાલિકાની પણ વિશેષ જવાબદારી બને જ છે કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કરે કે ના કરે, જીએમબી કરે કે ના કરે, પરંતુ નગરપાલિકા તો આના માટે ટેક્સ લે છે, વેરા લે છે અને એની પ્રાથમિક જવાબદારી છે, નગરપાલિકાની ભૂમિકા જ આ છે। એટલે એમાં કોઈ અરજી કરે અને સફાઈ કરવા આવે એ જરૂરી નથી, પણ નગરપાલિકાએ પોતે પોતાના સુપરવાઇઝરને મોકલીને જવું જોઈએ। પોતે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે, હવે તો વહીવટદાર સાહેબનું શાસન છે, એટલે કે વહીવટદાર સાહેબ તો સીધા એક્શન લઈ શકે છે આમાં। એટલે હાલની જવાબદારી નગરપાલિકાની બને છે ને ફિશરીઝ ડિપાર્ટમેન્ટની બને છે। હું જયંત ગઢવી, પીઆઈ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન। આજરોજ જે કલેક્ટર સાહેબે ટૂંક સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું છે, એ જાહેરનામાની સમજ કરવા સારું આજે માછીમાર ભાઈઓ, વેપારીઓ, પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરો એ બધાને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવી એક નાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જનરલી જે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પડ્યું હતું તેનું કોઈને લગભગ નોલેજ નહોતું ગામમાં, તો એ સમજ કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમે તથા એસઓજી પીઆઈ કાગડા સાહેબ પણ હાજર રહ્યા હતા અને જે તમે ઉદ્દેશ્યની વાત કરો છો, તો જાહેરનામાનો તેમજ એ ઉદ્દેશ્ય એવો છે કે જાહેરનામાની સમજ કરવાથી જે માછીમાર ભાઈઓ છે અહીંયા બંદર રોડ ઉપર જે મત્સ્ય જીવોનું પરિવહન થાય છે તેમાંથી જૈવિક કચરો મત્સ્ય જે પરિવહન કરે છે તેમાં ખુલ્લી રિક્ષાની અંદર પરિવહન થતું હોય છે। એની અંદરથી જે પ્રવાહી રોડ ઉપર ઢોળાય છે તેના કારણે ખૂબ જ રસ્તો ચીકણો થઈ જાય છે
અને એ રસ્તો ચીકણો થવાથી ઘણા બધા એક્સિડન્ટ હમણાં ટૂંક સમયમાં બંદર ઉપર થયેલા. એ એક્સિડન્ટ અટકાવવા માટે જે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે એનો અમલ કરવા માટે મિટિંગ રાખવામાં આવી. મિટિંગની અંદર આશરે 300 થી 400 માછીમાર ભાઈઓ આ ધંધા સાથે સંકળાયેલા ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ અકસ્માત અટકાવવા માટે એક તો જે મત્સ્ય અને જે જૈવિક કચરો છે એનું જે પરિવહન થાય છે એ તાડપત્રીથી ઢાંકીને કરવું. બીજું કે જે જૈવિક જીવો છે એની અંદરથી જે પાણી ઢોળાય છે રસ્તા ઉપર, જેના કારણે રસ્તો ચીકણો થાય છે અને એક્સિડન્ટ થાય છે, તે અટકાવવા માટે નીચે પણ તાડપત્રી રાખવી, જેથી એ જે પાણી છે બધું તાડપત્રીમાં પડે અને રસ્તા ઉપર ઢોળાય નહીં. અને બીજું આગેવાનો સાથે એ પણ મિટિંગમાં કહેવામાં આવ્યું છે કે જે માછલી કે જૈવિક કચરો છે તો કેરેટની અંદર મૂકીને લઈ જવો, જેના કારણે આ રસ્તો ચીકણો થતો અટકાવી શકાય અને અકસ્માત અટકાવી શકાય.